શું તમે જાણો છો કે મગજમાં ગાંઠ હોય તો તેના શું લક્ષણ હોઈ શકે? હાય, આઈ એમ ડોક્ટર લવ પટેલ. આઈ એમ અ કન્સલ્ટન્ટ ન્યુરોસર્જન એટ સ્ટર્લિંગ હોસ્પિટલ, ગુરુકુલ, અમદાવાદ. મગજમાં ગાંઠ હોય તો તે અલગ અલગ રીતે પ્રેઝન્ટ કરી શકે છે. પેશન્ટને સખત હેડેક થતો હોય. જનરલી મગજમાં ગાંઠ હોય ત્યારે હેડેક મોર્નિંગ ટાઈમમાં કોમનલી થતો હોય છે અને હેડેક થયા પછી પેશન્ટને વારે વારે વોમિટિંગ આવતી હોય છે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો સીન ધેટ પેશન્ટ વોમિટિંગ કરી લે પછી એના હેડેકમાં રિલીફ મળતી હોય છે. બીજા સિમ્ટમ્સમાં બ્રેઇન ટ્યુમરના લોકેશનના હિસાબે સિમ્ટમ્સ હોય છે. જો બ્રેઇન ટ્યુમર વિઝ્યુઅલ સેન્ટરને અફેક્ટ કરતું હોય તો પેશન્ટને વિઝનમાં પ્રોબ્લેમ હોઈ શકે. ધેર આર બ્રેઇન ટ્યુમર્સ જેમાં પેશન્ટને સાંભળવામાં તકલીફ થાય. ધેર આર બ્રેઇન ટ્યુમર્સ જેમાં પેશન્ટને સ્મેલ લેવાની ક્ષમતામાં ઘટાડો થતો હોય છે. એન્ડ ધેર આર અધર સિમ્ટમ્સ. પેશન્ટને હાથ પગમાં કમજોરી આવવી કે પછી પેશન્ટના પેશાબ લેટ્રિનનો કંટ્રોલ જવો, તે પણ બ્રેઇન ટ્યુમરના સિમ્ટમ્સ હોઈ શકે છે. જો આમાંનું કોઈ લક્ષણ તમને હોય તો તાત્કાલિક રૂપે તમે એક ન્યુરોસર્જનનો કોન્ટેક્ટ કરો.